શેનૂર તાલુકાના માલસર ગામે કપાસના ઉભા ખેતરની અંદર ઘૂસી ગયેલા પશુઓને બહાર કાઢવા બાબતે પશુપાલક દ્વારા ખેડૂત સહિત કુલ 3 વ્યક્તિઓ પર ડાંગ વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે। શેનૂર તાલુકાના માલસર ગામે રહેતા ખેડૂત હરિકૃષ્ણભાઈ પટેલનું ચુડેલ માતા વગામાં ખેતર આવેલું છે। આ ખેતરમાં હરિકૃષ્ણભાઈ પટેલ દ્વારા કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ ખેડૂત હરિકૃષ્ણભાઈ પટેલ અને તેમની પત્ની કવિતાબેન કપાસના ખેતરમાં કામ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક 9 થી 10 જેટલા ઢોર ખેતરમાં આવી પાકને નુકસાન પહોંચાડી રહ્યા હતા। ત્યારે ખેડૂત અને તેમના પત્નીએ ઢોરોને ખેતરમાંથી બહાર કાઢી ગામમાં લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન પશુપાલક અશોકભાઈ માછી ત્યાં આવીને તમે અમારા ઢોરને કેમ બહાર કાઢો છો તેમ કહી ખેડૂતને તેના માથામાં, તેની પત્નીને પગમાં તેમજ છોડાવવા પડેલ અનેક વ્યક્તિને પણ માથાના ભાગે ડાંગ મારી ઇજાઓ પહોંચાડી અશોકભાઈ માછીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ખેડૂતની પત્ની કવિતાબેન પટેલે જણાવ્યું હતું। જે બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત થયેલ સંદીપભાઈ પટેલે શિનોર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। જેની જાણ થતાં જ શિનોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવ સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો એ ઢોર માલિક આયા અશોકભાઈ માછી, એમને અમને એવું કીધું કે તમે મારા ઢોરોને કેમ બહાર કાઢો છો? તો અમે એમને કીધું કે અમારા ખેતરમાં પાકને નુકસાન કરો છો એટલે તમારા ઢોરોને અમે ગામમાં લઈ જઈએ છીએ। તો અમે એમને એવું કીધું તો એમને અમને ક્રોસમાં આવીને સીધા માથામાં, મારા ઘરવાળાને માથામાં મારી દીધું। 3-4 સપાટા મારા પગમાં બી મારી દીધા ને જે ભાઈ બીજા છોડાવતા હતા સંદીપભાઈ, એમના બી માથામાં મારી દીધું છે ને અમને બધાને જાનથી મારવાની ધમકી આપી છે।